આજે જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને વાગી ગયા છે 11:30 અને આપણે છોકરાઓ રમવા દેખો પાછળ પિનલ સ્કૂલે જવા માટે તૈયાર થઈ જઈશું અને આપણે વઘારવાની છે ખીચડી. દેખી શકો તમે ખીચડી વઘારવાની છે તો વઘાર મૂકી દીધો. જો આજ કુકરમાં બનાવવાની છે ખીચડી આપણે, કારણ કે લેટ ના થઈ જાય પિનલનો સ્કૂલે જવાનો ટાઈમ થઈ જશે ને એટલે. તો મિત્રો આપણે વિડીયોની અંદર બન્યા રહેજો. અને અમે ઘઉં વાટીને અમે ઘેર આવતા રહીએ અને પિનલના પપ્પા પાસે જ્યાં છીએ ઘઉં વાટવા. તો મારું કામ ઘણું બધું પડ્યું તો એ ઘરમાં અને પિનલ ઓરલ ચાલુ હોય એટલે થોડુંક ટેન્શન મગજમાં હતું એનું શીખવાડવાનું ને બધું. તો પછી અમે ઘરે આવતા રહેતા અને હવે પિનલના પપ્પા જે એ સાંજે આવશે કામ બામ પતાવીને. આજે પતો તો પતો ન કહો, કોઈ નક્કી નહીં ભાઈ. ચાલો વિડીયોની અંદર બન્યા. જો આપણે 1 2 3 તાસ લઈ આવ્યા છીએ અને છે દૂધની થેલી અને લાવ્યા છે શેમ્પૂ. તમારા આવા શેમ્પૂ હોય જો, અમારા વળી અલગ અલગ શેમ્પૂ હોય, શું કરો જો. અને આ છે મારા માટે, હું બીજું કશું ખાતી નથી. જો આવું બધું જ ખાઈએ અમે. ચલો અને લાવ્યા હતા સાબા. ચલો આવા એટલે આપવાનું છે જિગ્નેશને, પિનલ પપ્પાને આપવાનું છે અને આપણે છાશને બધું કાઢી દઈએ. ચલો તો આપણે વઘારવાનું છે શાક. સરસ મજાનો મસાલો બસાલો ટીચીનું સરસ બનાવી દીધો છે અને હવે મરચું નાખવાનું છે આવી રીતના. જુઓ આટલું મરચું નાખવાનું, આટલી હળદર નાખવાની, આટલું ધાણા જીરું નાખવાનું છે. બસ હવે આપણે વઘાર કરી દઈશું. તો જો સરસ મજાની રહી ફૂટી જઈએ આ વઘારી દીધી આપણે, બરાબર. તો મિત્રો આપણે શાક વઘારી દીધું છે, જોઈ શકો તમે આવી રીતના. જો સરસ બને. હવે તો ખાવા ઉપર ખબર પડે નહીં, તમને ના પડે એ આગળ ખબર ના હોય તમને. ચલો તો તમે ટેસ્ટ તો અમે જ લેવાના છે કે નહીં. જો મસ્ત બનાવ્યું તમે આવી રીતના બનાવી મસ્ત. પણ આમાં કશું નાખતું નથી, લસણ નથી, જીરું હતું, થોડું દાણા જીરું હતું અને મરચું હળદર ને હવે મીઠું નાખવાનું બાકી છે. તે તો હું ઉપર નાખું, તમને ખબર જ હશે. આવી રીતના મીઠું નાખી દઈશું. થઈ ગયું કમ્પ્લીટ. જો સરસ મજાનું મીઠું નાખી રેડી થઈ ગયું સાફી શાક. થોડી વાર હવે ચડવા દઈશું ને ત્યાં સુધી આપણે રોટલીનો લોટ બાંધી દઈશું. રોટલીનો લોટ બાંધવાનું બાકી છે અને વાગી ગયા છે 8. પિનલ પપ્પા જો આવ્યા નથી. જો 8 વાગી ગયા છે, પિનલ પપ્પા આવ્યા નહીં. એ આવે ત્યાં સુધી આપણે ફટફટ કામ પતાવી દઈએ. તો વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો રોટલીનો લોટ બાંધાઈ ગયો છે, જોઈ શકો છો તમે. અને હવે રોટલી કરવાની તૈયારી કરીએ છીએ. ચલો રોટલી બોટલી બનાવી લઈએ પછી પાછા મળીએ. જો જો આવી જા પિનલના પપ્પા ઘરે ને એનો જ છે પણ શર્ટ તો મસ્ત લાગે. જો મોતર આવ્યું જ પહેરતી હતી શર્ટ, ડ્રેસ રવા દીધો પછી. મૂકો આ કંટાળો આવે તાપને એવા બધા લુગડા પહેરવા. વટાઈ જા કહું વગર કોમ કરતી નહીં. કોણ તમે જેમ ફરફર કરો. આવું લાયા લેબુ સારું કહેવાય. લો દુકાને લઈ જવાનું હાર મૂકી દેતા. ચાલો આપણે રોટલી બનાવવાની ચાલુ છે ને રોટલી બનાવતો બનાવતો કેમેરો હાથમાં લઈ લીધો. જુઓ શાક સરસ મજાની છે. જુઓ અને સરગવાનું શાક, સરગવાનું બટાકાનું અને મિક્સ શાક આપણે બનાવી દઈએ. હવે જોઈ શકો તમે. જુઓ સરસ બનાવ્યું અને રોટલીઓ છે. ચાલો બધા જમવા માટે નક્સ ના બધા આપણે બધા જમી લઈએ. ભાઈ જમવાનું થઈ ગયું છે ને બધા ખાવા બેસી ગયા છે અને નક્સ ભાઈ રોટલી તોડે તો નક્સ હેડો બધા જમવા કે. તો ચાલો જમી લઈએ. તા જમીને મળીએ. વિડીયોની અંદર બન્યા રહેજો. ચલો ડબ્બો લઈને જઈએ છીએ આપણા પીનુના પપ્પા જોડે. લો આ સારી મજા આવે ને આવું કરવાની. ટીવી જોવાની અને સિંગ ખાવાની. જો એ સિંગ ખાવી હોય તો મસ્ત. જો ખા
ચલો નામની ભાગ પર આવીને આવતી રહી હું થોડી લઈને અંદર બેસવાનું મને જા ખાવામાં ભાગ પડાવવામાં બધામાં ભાગ જમી કરીને બધા ઊંઘ્યા છે અંદર ટીવી જોવે છે आपके पास कोई टाइम बचा नहीं है हमसे इतने सालों से જોવું ના ગમે અમને ચલો ગાઈસ આપણે માટે હવે ઊંઘવાની તૈયારીઓ કરીએ છીએ એને વાગી ગયા છે 9:30 એમને થાક લાગે ને એના કારણે એ મને ઊંઘવાનું કહેશે કે મને ઊંઘ આવી રહી છે તો કે ફટાફટ આપણે ઊંઘી જઈએ એમ તો થાક લાગે એમને કહું વાટીને તો ઊંઘ આવે છે ચાલો તો ખાટલા બાટલા પથારીએ અને હવે મળીશું નવા વિડીયો સાથે હા અને હવે આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ પ્લીઝ ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ